નમસ્તે દર્શક મિત્રો. સંવંત 2082નું નૂતન વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય સમૃદ્ધિનું નિમંત્રક બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. નૂતન વર્ષના આ પ્રથમ એપિસોડમાં અને સચોટ વાતના આ 40મા એપિસોડમાં આજે આપણે પ્રધાન થવા માટેની ટ્રીપની થોડી વાતો કરીશું. લોકશાહીમાં દરેક માણસને ધારાસભ્ય અને સંસદ સભ્ય બનવું હોય છે, પણ એ બન્યા પછી તરત જ એને પ્રધાન કે મંત્રી બનવાની પણ એની તીવ્ર ઈચ્છા અને મહત્વાકાંક્ષા હોય છે. તો પ્રધાન કે મંત્રી કેવી રીતે બનાય? એના માટે કોઈ લાયકાત ખરી? આપણે ત્યાં ચૂંટણી લડવા માટે ધારાસભા કે લોકસભાની કોઈ શૈક્ષણિક લાયકાત નથી. હા, તમારે પટ્ટાવાળાની પણ નોકરી જોઈતી હોય તો શૈક્ષણિક લાયકાત છે, પણ ધારાસભ્ય કે પ્રધાન બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. આપણે ત્યાં રાજકારણમાં જે માણસ આવે તેની મહત્વાકાંક્ષાઓ હોય જ છે. માત્ર રાજનેતાઓને જ નહીં, પણ સાધુ સંન્યાસીઓ પણ જે રાજકારણમાં આવે છે તે પણ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે. દાખલા તરીકે જોઈએ તો ઉમા ભારતી અને યોગી આદિત્યનાથ, આ બંને સાધુ સંતો પણ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે. ત્યારે સામાન્ય રાજનેતાને તો બહુ સ્વાભાવિક રીતે પ્રધાન થવાની ઈચ્છા હોય. આજે આપણે પ્રધાન કેવી રીતે થઈ શકાય, અથવા કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યને પ્રધાન થવાની લાયકાત શું હોઈ શકે, એની એક પાઠશાળા જેવી વાત કરવા માંગીએ છીએ. આપણે સૌ પ્રથમ તો આપણે ત્યાં પ્રધાન થવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત નથી. તમે મેટ્રિક પાસ હોવા જોઈએ, કે તમે SSC પાસ હોવા જોઈએ, કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોઈ લાયકાતની જરૂર નથી. આપણે ત્યાં સાવ અભણ પ્રધાનો, અભણ માણસો, સાવ પણ નિશાળનું પગથિયું ન જોયા હોય એવા માણસો પણ આપણા ત્યાં પ્રધાન બન્યા છે. અંગૂઠા છાપ માણસો પણ ચૂંટણી લડી શકે છે, ચૂંટણી જીતી શકે છે અને પ્રધાન પણ બની શકે છે. પ્રધાન થવા માટે માણસ ફિટ અને અનુભવી હોવો જોઈએ એ પણ બહુ જરૂરી નથી. એના નામે કોઈ વિવાદ ન થયો હોવો જોઈએ એ પણ જરૂરી નથી. એ પ્રમાણિક હોવો જોઈએ ને ભ્રષ્ટાચારી ન હોવો જોઈએ એ પણ કંઈ જરૂરી નથી. તો શું હોવું જોઈએ પ્રધાન થવા માટે? શું લાયકાત જોઈએ? તેની વાત આપણે આજે કરીએ. તમને એમ થશે તો પછી પ્રધાન થવા માટે શું જોઈએ? કેવી રીતે પ્રધાન થવાય? એની લાયકાત શું? તો સૌથી મોટી લાયકાત તો એ છે કે પ્રધાન નક્કી કરનાર જે મંડળ છે, પક્ષનું મોવડી મંડળ છે, તે માણસ એ મોવડી મંડળને વફાદાર અને વિશ્વાસુ હોવો જોઈએ. મોવડી મંડળ એમ કે દિવસ હોય એને એમ કે આ રાત છે, તો રાત કહી શકે એટલો બધો વફાદાર માણસ અને એવો વિશ્વાસુ માણસ, મોવડી મંડળ કે તેમ કરે તેવો માણસ હોય એ પ્રધાન બની શકે, એ એની પહેલી લાયકાત છે. એટલે મિત્રો, બીજી વાત એ છે કે એ માણસ પાછળ કોઈ મજબૂત જ્ઞાતિનું પીઠબળ હોવું જોઈએ. એની જ્ઞાતિની મતદારોની સંખ્યા 8%, 10%, 15%, 20% જેટલી એની વોટ બેંક મજબૂત હોય. જ્ઞાતિની સંખ્યા નહીં, પણ એક સાથે સાથે એ જ્ઞાતિ પર એનું પ્રભુત્વ પણ હોવું જોઈએ. જો એ જ્ઞાતિ પર એનું પ્રભુત્વ ન હોય તો એ માણસ રાજકારણમાં ચાલી શકે નહીં, કારણ કે અંતે તો ચૂંટણીઓ જીતીને જ સરકાર બનાવવાની હોય છે. એટલે બીજી લાયકાત, પહેલી લાયકાત મોવડી મંડળનો વિશ્વાસ અને વફાદારી, અને બીજી લાયકાત એ તમારું જે તે જ્ઞાતિ ઉપર તમારું પ્રભુત્વ હોવું જોઈએ, તે હોવું જોઈએ. મિત્રો, તાજેતરમાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થયા. સૌથી ઉડીને આંખે વળગે તેવો ફેરફાર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવીનું દ્રષ્ટાંત છે. હર્ષ સંઘવી યુવાન માણસ છે. 27 વર્ષે ધારાસભ્ય થયા અને 40 વર્ષે કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તો શું એમની પાસે કેટલી બધી લાયકાત હશે? ગુજરાત વિધાનસભામાં એમના સહિત 162 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના. શું એમના કરતાં વધારે યોગ્ય માણસ, એમના કરતાં વધારે અનુભવી માણસ, એમના કરતાં વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતો માણસ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે નહીં હોય? હશે, હોય જ, એક નહીં અનેક હશે. છતાં હર્ષ સંઘવી આટલી યુવાન વયે કેમ નાયબ મુખ્યમંત્રી બની શક્યા?
કારણ કે મુખ્યમંત્રી ગૃહ ખાતું સામાન્ય રીતે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ગૃહ ખાતું કેબિનેટમાં મુખ્યમંત્રી પાસે હોય એવું અગત્યનું ગૃહ ખાતું પણ હર્ષ સંઘવીને આપવામાં આવ્યું. એની પહેલી લાયકાત એ છે કે હર્ષ સંઘવી જે લોકો મંત્રી નક્કી કરે છે એ મોવડી મંડળના અત્યંત વિશ્વાસુ અને વફાદાર માણસ છે. આ એમની સૌથી પહેલી લાયકાત છે. હા, એ કોઈ મોટી વોટ બેંક ધરાવતી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નથી કરતા, પરંતુ યુવાન છે, પણ એમના કરતાં વધારે અનુભવી, એમના કરતાં વધારે કાર્યક્ષમ અને એમના કરતાં વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા માણસો હોવા છતાં પણ એ મંત્રીમંડળના વધારે વિશ્વાસ અને વફાદાર હોવાથી મોવડી મંડળના મંત્રી બની શક્યા. એટલું જ નહીં, પણ નહીં દેખાય એવું પાત્ર એક બીજું પણ છે કે થોડા સમય પહેલાં થયેલી લોકસભાની ચૂંટણીની ગુજરાતની 26 બેઠકોમાંથી સુરતની એક જ બેઠક એવી હતી કે જે બિનહરીફ થયેલી, અને સુરતનું પ્રતિનિધિત્વ પણ હર્ષ સંઘવી કરે છે. એટલે એમની ચૂંટણી જીતવાની એક મોટી લાયકાત પણ એમાં એમનો પણ ફાળો તો જરૂર હોઈ શકે, કારણ કે બિનહરીફ ચૂંટણી લડવી એ કોઈ સામાન્ય જીતવી એ કોઈ સામાન્ય ઘટના નથી. એટલે એની ક્રેડિટ જે બીજા ઘણા બધા લોકોને કદાચ મળતી હોય એમાં હર્ષ સંઘવી પણ સુરતનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં એ પક્ષ એમને પણ એ ક્રેડિટ આપી શકે. એટલે ચૂંટણી જીતાડવાની એક લાયકાત પણ એમની પાસે હોઈ શકે. એટલે મિત્રો, એ રીતે બીજું જોઈએ તો તમારે પ્રધાન થવા માટે જ્ઞાતિનું પરિબળ એ બહુ જ મહત્ત્વનું છે. દાખલા તરીકે પડતા મુકાયેલા એક મંત્રી બળવંતસિંહ રાજપૂત એ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ક્ષત્રિય સમાજના હતા, પરંતુ લોકસભાની ચૂંટણી સમયે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે વિવાદ થયો એ ઠારવામાં તેઓ ક્ષત્રિય સમાજમાં સામે ખૂબ મોડા પડ્યા અને વિવાદ ઠારી શક્યા નહીં. જોકે પુરુષોત્તમ રૂપાલા જીતી ગયા ખરા, પણ એમાં ક્ષત્રિય આગેવાન તરીકે બળવંતસિંહ રાજપૂતની ભૂમિકા બહુ મહત્ત્વની ન રહી. એટલે એમાં એમની પાછી પાની થઈ. સાથે સાથે ગુજરાતમાં જેમ સુરતની બેઠક બિનહરીફ મળી, એમ એક બેઠક બનાસકાંઠાની ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડી, અને બનાસકાંઠાની બેઠકના પ્રભારી મંત્રી પણ બળવંતસિંહ રાજપૂત હતા. સજ્જન માણસ અને સારા માણસ હોવા છતાં પણ જ્ઞાતિ સમીકરણ એમની તરફેણમાં ન હતું, એના કારણે એમને મંત્રીમંડળ છોડવું પડ્યું. એટલે એ જ રીતે તમે જુઓ કે રાજકોટમાં જે થયું તેમાં ક્ષત્રિય આગેવાન તરીકે એમની જગ્યાએ સૌરાષ્ટ્રનું અને ક્ષત્રિયનું બંનેનું પ્રતિનિધિત્વ કરી શકે એવા યુવાન મહિલા સૌરાષ્ટ્ર અને ક્ષત્રિય ત્રણેય પરિબળો એકત્ર કરી શક્યા રેવાબા જાડેજાને એમની જગ્યાએ પ્રતિનિધિત્વ મળ્યું. એટલે એના અર્થ એવો થયો કે તમારું જ્ઞાતિ પરિબળ પણ પ્રધાન થવા માટે અને ટકવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તમે જો બીજો દાખલો, પુરુષોત્તમ સોલંકીએ લગભગ 27 વર્ષથી ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રી છે, અને એક જ એમનું લગભગ મત્સ્ય ઉદ્યોગ ખાતું એમની પાસે જળવાઈ રહ્યું છે. રાઘવજીભાઈને સ્વાસ્થ્યના કારણે પડતા મુકાયા એ કહેવાતું જાહેર કારણ છે. પુરુષોત્તમ સોલંકીનું સ્વાસ્થ્ય પણ સારું નથી, ઘણા વખતથી તો કેબિનેટની મિટિંગમાં હાજર પણ હોતા નથી, સચિવાલયમાં પણ હાજર રહી શકતા હોતા, છતાં એમનું મંત્રીપદ જાળવી શક્યા. એનું કારણ એ છે કે કોળી સમાજના એ મજબૂત નેતા છે. 8-10% કોળી સમાજના મત ઉપર એમનું જબરજસ્ત પકડ અને પ્રભુત્વ છે. એટલે એમને કાઢવાની હિંમત ભારતીય જનતા પાર્ટી કરી શક્યું નથી, કારણ કે મજબૂત જ્ઞાતિની વોટ બેંક એમની પાસે છે. એટલે એ રીતે તમે જુઓ, કુંવરજી બાવળિયા પણ કોળી સમાજના જ છે. એટલે એમને કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાંથી આવેલા હોવા છતાં બળવંતસિંહને અને બીજા મિત્રોને કોંગ્રેસમાંથી આવેલા, અને અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, CJ ચાવડાએ કોંગ્રેસમાં આવેલા હતા, એમને તક ન મળી. પણ છતાં કુંવરજી બાવળિયાને પુનઃ તક આપવામાં આવી, બળવંતસિંહ રાજપૂતને પડતા મૂક્યા. કારણ કે કુંવરજી બાવળિયા પણ પુરુષોત્તમ સોલંકીની જેમ કોળી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવતા એક મજબૂત નેતા છે. હા, એવું બન્યું, અજુ મોઢવાડિયા અને કુંવરજી બાવળિયાનું મૂળ કોંગ્રેસી કુળ હોવા છતાં પણ એમને મંત્રીમંડળમાં જ્ઞાતિગત સમીકરણને કારણે રાખવા પડ્યા, પણ એમને બહુ મહત્ત્વાકાંક્ષા આપવામાં આવ્યા નહીં. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે 162 સભ્યોનું પીઠબળ હોવા છતાં કોંગ્રેસમાં આવેલા માણસોને મહત્ત્વ આપવાને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક અંદરખાને ગણગણાટ શરૂ થયો હતો કે ભાઈ પાર્ટી વિથ ડિફરન્સની વાતો પણ હવે સાવ ભૂલાઈ ગઈ છે. એટલે એક આંતરિક અસંતોષને કારણે પણ, અને બીજું કે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય વાત જે હતી એ હતી કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરી દેવું
અને લગભગ 17 ધારાસભ્યો છેલ્લી વાર ચૂંટાયા, એમાંથી હવે તો 12 જ રહ્યા છે. એટલે હવે કોંગ્રેસમાંથી એમને લેવાની બહુ જરૂર નથી. એટલે હોદ્દા આપીને કે હોદ્દાની લાલચ આપીને એમને કોંગ્રેસમાંથી લેવાની જરૂર નથી. એટલે એવો મેસેજ પણ પરોક્ષ રીતે એમને કર્યો કે ભાઈ તમે આવશો તો બધાને કંઈ અમે હોદ્દા આપી શકીએ એમ નથી. એટલે અલ્પેશ પટેલ કે અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલ કે CJ ચાવડા કે બધાને મંત્રી પદથી દૂર રાખવામાં પણ આવે છે. એટલું જ નહીં, હાર્દિક તો હવે સામાન્ય રીતે પાટીદાર જ્ઞાતિમાં પણ એનું જોઈએ એટલું પ્રભુત્વ રહ્યું નથી. એટલે એ રીતે તમે જોઈએ તો આ પણ જ્ઞાતિ એ પણ એક મહત્ત્વનું પરિબળ છે. ભાજપમાં વિવાદાસ્પદ ગમે તેટલો નેતા હોય તો પણ મંત્રી તરીકે ચાલી શકે, પણ એ અંદર અવાજ ઉઠાવતો ન હોવો જોઈએ. જે લોકો અવાજ ઉઠાવે એ ન ચાલી શકે. વિવાદાસ્પદ નેતા હોવા છતાં પણ એવા 4 મંત્રીઓ હોવા છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જયેશ રાદડિયા પાટીદાર જ્ઞાતિનું મજબૂત પ્રભુત્વ ધરાવતા નેતા હોવા છતાં એમને પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ ગયા, એના કારણે એમને સ્થાન ન મળ્યું. અને શિક્ષણ ખાતામાં ભૂતકાળમાં એવી કોઈ બહુ નોંધપાત્ર કામગીરી ન કરી હોવા છતાં સૌરાષ્ટ્રના લેવા પાટીદાર હોવાથી જીતુભાઈ વાઘાણીને પુનઃ મંત્રીપદ મળ્યું. એમાં માત્ર જ્ઞાતિ પરિબળ જ મહત્ત્વનું છે. એટલે એ રીતે જોઈએ તો આ આખી વસ્તુ જ્ઞાતિ આધારિત વસ્તુ બની રહી. 5 જિલ્લાને નવા મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, પણ તમે જુઓ કે બનાસકાંઠા જિલ્લાને સૌથી વધારે મહત્ત્વ મળ્યું છે, પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે, બંને રીતે. કારણ કે બનાસકાંઠાની એક સીટ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી પડી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટાય. એટલે તમે જુઓ કે બનાસકાંઠામાંથી 2 મંત્રીઓ લેવા પડ્યા, પ્રવીણ શ્રીમાળી અને સ્વરૂપજી ઠાકોર. એટલે અલ્પેશ ઠાકોરનું નામ બોલાતું હતું, એની જગ્યાએ સ્વરૂપજી ઠાકોર આવે. એટલે ઠાકોર જ્ઞાતિનું બનાસકાંઠામાં ચૌધરી અને ઠાકોર જ્ઞાતિ આ બંનેનું એક પ્રભુત્વ છે જાળવી રાખવા માટે. નવા હોવા છતાં સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. પણ બનાસકાંઠાનું એથી બહુ મોટું સ્થાન થયું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠાના છે. ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ બનાસકાંઠાના છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનેલા અને ગૃહમંત્રી એવા ભાઈ હર્ષ સંઘવી પણ મૂળ બનાસકાંઠાના વતની છે. અને નવા 2 મંત્રીઓ પ્રવીણભાઈ શ્રીમાળી અને સ્વરૂપજી ઠાકોર. એટલે 1, 2, 3, 4 અને 5 પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બનાસકાંઠાના 5 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એ એક નવી વાત છે, કારણ કે એમાં ગુમાવેલી સીટ પાછી મેળવવાનું એક બહુ જ મોટું ગણિત છે. મિત્રો, છેલ્લી વાત આપણે કરીએ તો ગુજરાતમાં પાટીદાર જ્ઞાતિ નારાજ થવાને કારણે મજબૂત પાટીદાર નેતા અને વહીવટી રીતે સક્ષમ એવા આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું હતું. એ જ રીતે મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોવા છતાં પણ મુખ્યમંત્રી બન્યા હતા. એટલું જ નહીં, પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય નહીં હોવા છતાં પણ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી 13 વર્ષ અને 11 વર્ષથી ભારતના વડાપ્રધાન બની શક્યા છે. તમે બીજા દાખલા જુઓ તો HP દેવેગૌડા અને ઇન્દ્રકુમાર ગોહિલ જેવા માણસો, જેમનું નામ પણ કોઈ ખાસ જાણતું નહોતું, એ ભારતના વડાપ્રધાન બની શક્યા હતા. છબીલદાસ મહેતા, સુરેશ મહેતા અને ભૂપેન્દ્ર પટેલ જેવા માણસો ગુજરાતના મુખ્યમંત્રી હોઈ શકે, જેમનું નામ પણ કહ્યું નહોતું, એવા માણસો મુખ્યમંત્રી પણ બની શક્યા. ત્યારે આપણે પ્રધાન કે મુખ્યમંત્રી થવાની નવી લાયકાત અથવા નવું પરિબળ પણ છેલ્લે ઉમેરી શકીએ કે પુરુષાર્થની સાથે સાથે માણસનું પ્રારબ્ધ પણ બહુ મહત્ત્વનું હોય છે હોદ્દો મેળવવા માટે. નસીબવંતો માણસ પણ હોવો જોઈએ. મિત્રો, આપણે અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.